अंदाज कुछ अलग ही है सोचने का हमारा। अंदाज कुछ अलग ही है सोचने का हमारा। सबको मंजिल का शौक है और हमें सही रास्ते का। लोग कहते हैं पैसे रखो बुरे वक्त में काम आएंगे। हम कहते हैं अच्छे लोगों के साथ में रहो, बुरा वक्त ही नहीं आएगा। અને મને ખબર છે કે હું બહુ સારા એવા વ્યક્તિઓની સાથે કામ કરું છું, રહું છું અને મને એ વસ્તુનો ગર્વ છે. કારણ કે હું હાલમાં જે બધા વ્યક્તિઓની હારે કામ કરું છું ને એ બહુ સારા છે, બહુ મસ્તીના વ્યક્તિઓ છે, જે પોતાની વાણીમાં પોતાના વર્તનમાં બેસ્ટ છે. એવા વ્યક્તિની હારે કામ કરું છું. બાઠડાના સરપંચ છે અને અમારા ગામમાં તે બહુ વ્યવસ્થિત પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, એની હારે પટેલ છે ભરતભાઈ કરીને. જે બધા બહુ વ્યવસ્થિત વ્યક્તિઓ છે ને એની હારે કામ કરું છું. તો સારા એવા ગ્રુપ સર્કલમાં તમે રહેતા હશો ને તો વાંધો નહીં આવે. અમારા ગ્રુપનો ખાલી એક જ પ્રોબ્લેમ છે, બોલવું તો છે, સારું બોલવું છે, પણ સારા શબ્દો નથી. સારા શબ્દો છે નહીં, અંદર અંદર હોય, વાંચેલું હોય, સાંભળેલું હોય તો કંઈક બોલે ને બોલાઈ જાય છે આડું હોડું. પણ મારી એક ભાઈ તરીકે તમને એટલી સલાહ છે કે તમે પણ આવી રીતના જે હું કસરત કરું છું એવી રીતના કસરત કરો અને સારા એવી બુકો વાંચો, સારા ચોપડા વાંચો. તમારી વાણી અને તમારા મગજને એટલો બેસ્ટ કરો ને કે તમારે વાંધો જ ન આવે. ડાયરા સાંભળે ખાલી નહીં મેળ આવે યાર, સમજાણો? તમારી અંદર રીતે બહુ વ્યવસ્થિત શબ્દો હોવા જોઈએ. કોઈકની યાર તમે વાત કરો છો ને તો સમજીને વાત કરો. અને પાવરફુલ બનવું એ સારી વાત છે, પણ કોઈને દબાવીને પાવરફુલ નથી થઈ જવાતું. તમારે તમારી રીતના પાવરફુલ થવાનું હોય છે. આ હું બીજા કોઈને સંભળાવતો નથી, આ ખાલી એક મને પોતાને પણ એક સલાહ છે કે કાલ સવારે હું તે મારા ક્યાંય ઓલામાં ચૂકવું નહીં, બરાબર? કારણ કે પાવરફુલ બનવાનું જ છે આપણે, પણ એટલું બધું નહીં કે આપણે કોઈને દબાવી દઈએ. કોઈને દબીને કોઈ પાવરફુલ નથી બનતો, કોકને આગળ વધારીને બને છે, બરાબર? થેન્ક યુ.